સિંહ પ્રેમીઓને રાજ્ય સરકાર વધુ એક ભેટ આપવા જઈ રહી છે। પોરબંદરના બરડા વિસ્તારમાં ગીરની જેમ ઇકો ટુરિઝમની શરૂઆત થશે। આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી દરમિયાન રાજ્ય સરકાર જાહેરાત કરશે। બરડા વન્યજીવ અભયારણ્ય ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે। બરડા વન આશરે 215 કિલોમીટર વિસ્તારને આવરી લે છે, જેમાંથી 192.31 કિલોમીટર વિસ્તાર વન્યજીવ અભયારણ્ય તરીકે સૂચિત કરવામાં આવ્યો છે। આ અભયારણ્યની ખાસિયત એ છે કે આ વિસ્તાર પણ ગીર જંગલ જેવું જ રહેઠાણ ધરાવે છે। લગભગ 146 વર્ષના અંતરાલ પછી એશિયાટિક સિંહો કુદરતી રીતે બરડા વન્યજીવ અભયારણ્યમાં સ્થળાંતર કરી રહ્યા છે। સિંહોની વસ્તીના સ્થળાંતર પછી બરડા વન્યજીવ અભયારણ્ય એશિયાઈ સિંહો માટે એક આશાસ્પદ બીજા ઘર તરીકે ઉભરી રહ્યું છે। કુદરતી વાતાવરણમાં 25 બેચમાં 317 ચિત્તલ છોડીને શિકારના આધારને વધારવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે। નીલગાય અને જંગલી ડુક્કર પહેલાથી જ આ વિસ્તારમાં હાજર છે। સંરક્ષિત વિસ્તારમાં એક શાકાહારી પ્રાણી સંવર્ધન કેન્દ્ર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે। હાલ પ્રાથમિક ધોરણે સફારી માટે 4 વાહનોનો કાફલો શરૂ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત તિલેશ્વરને ઇકો ટુરિઝમ સ્થળ તરીકે વિકસાવવાની યોજના પણ અમલમાં છે। ઇન્ડિયન સ્પીસીસ તો છે જ, એમાં જે અત્યારે લાયન તો આપણું છે જ, પછી એમાં ટાઈગર માટેના પણ એક ઓપન સફારીનું આયોજન કરી રહ્યા છીએ। લેપર્ડ આપણી પાસે છે, એ પણ એમાં ઇન્ટ્રોડ્યુસ કરશું અને બહારના પણ અમુક જે છે એ પણ લાવશું। બીજા જે ઝૂ છે દેશમાં, એમાંથી પણ જે આપણે આપલે કરતા હોઈએ છીએ એમાં જે પ્રાણી મળી રહે છે એ પણ લેશું અને એમાં બધા પ્રકારના કે રેપ્ટાઇલ છે, બીજા જે છે કેટ્સ છે, હર્બીવોર્સ છે, બધા એ પ્રાણીઓ જે છે એમાં આપણે લાવીને પછી એ પ્રદર્શન માટે રહેશે લોકો।